સગા મામા જ પોતાના ભાણેજનો રાજ અને દરબાર બધું જ છેતરીને લઈ લે તો શું એના માટે કોઈ મદદે આવી શકે ખરા? તો સાંભળો ચારણની ખોડાદળી સૌરાષ્ટ્રની રસધારમાંથી પાર્ટ 1 બીજા વિડીયોમાં કરેલો છે. આ પાર્ટ 2 છે. પાર્ટ 1 માટે તમે બીજો વિડીયો પણ સાંભળી શકો છો કે ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી દબેડવા માટે અરબી સમુદ્ર અને બરડા વચ્ચે પોતાના આવેલા ભાણેજના તમામ મુલક મામો ઘડી ગયો. બોખેરાની ખાડીને તેણે પોતાના રાજ્ય સીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા માંડ્યો. જંગલોમાં સંતાયો. આખરે એનો તો દેહ છૂટી ગયો. નિરાધાર રાણી કલાબાઈ અને કુંવર ખીમજી ઊંચે આભરે નીચે ધરતી વિના બીજું તો શરણ કોણ દે બાપ, કોણ દે? ધરતીમાંથી ડગલે ને ડગલે જાણે જામના પગના ધબકારા સંભળાય અને મેરોને હાંક બોલી કે હા માટી થાવ, આપણી રાજમાતા રજડી પડી છે. આપણા બાળરાજાના હત્યા થશે. 300 મેળોએ જામના સિંકારા ગામે પોતાની રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યો. ઓડદરના લાવીને ઓરડા કાઢી આપ્યા અને મેરોએ કહ્યું કે માં, મન હેઠું મેલીને રહેજે, અહીં તારા દીકરાને વાળ પણ વાંકો નહીં થાય. એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટોનું એક પાણીયારું બનાવી દીધું. એક દિવસ કલાબાએ જોયું તે ઈંટમાંથી ખૂણો ટોચાયેલો દેખાયો અને એમાંથી પીળું પીળું કંઈ સોના જેવું કચક કચક કરતું હતું. રાણીએ તપાસ્યું. તે ઉપરના પડની નીચે આખી ઈંટ હેમની હતી. બધી ઈંટોમાં એ જ ભેદ દેખાયો અને ધરતી હતી અને સ્વપ્નમાં એ જણતી રાણીએ હૈયે ને હૈયે હિંમત આવી. એક દિવસ રાણીએ પૂછ્યું, આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે? મેરોએ જવાબ દીધો, માડી પહોર ચારવા. પહોર એટલે કે અધરાતી રાતે રાતોરાત જાય ને સવાર સુધી ઘાસ ચરાવે અને સવારે દૂધ આપે. હું મેરો અને રબારીઓને પહોર ચારું તો તારું રાજ કરી દઈએ. એમની ઈંટો વેચી કલાબાઈ મેરો અને રબારીઓને મીઠાઈ ખવડાવવા માંડી અને ખવડાવતા પીવડાવતા કાંઈ ખામી ન રહી. 6 મહિના થયા તો મેરો અને રબારીઓના હાથના કુંભસ્થળ જેવા કાંધા કાઢ્યા. લોટાની ભોગળ જેવા બધાને હાથ આવ્યા. શરીરનું જોટ ફાટ 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 થવા માંડ્યું. પછી મેર રબારીઓ કહ્યું કે મળી, હવે હુકમ કરો, હવે નથી રહેવાતું. રાણીનો હુકમ થયો કે મેરોની ફોજ ચડીને જામ સતાજીને ભાઈ ખેંગારજી બાર ગામ ગઈને નગરની ઉતરેલો. તે મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર ખેંગારજી જ હતો. મેરોએ ગઢ ભેડી લીધો અને ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતો હતો. ત્યાં ચારણે કહ્યું કે આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય. ખેંગારજી ઉતર્યો ને મરાયો. માથું કાપીને મેરો કલાબાઈ પાસે આવ્યા અને રાવણ ગામ લૂંટીને ખેંગારજીના નગારા લઈ ગયા. આજ પણ રાણા ખેંગારના નગારા પડ્યા છે. ત્યાર પછી મેરોએ બરડાની જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામનો દાણી રહેતો હતો ને એને ઉઠાડ્યો. જામની સેના સામે લડતા 2450 મેર મુવા થયા. કેસવાડિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા એમ 4 વંશના મેરો સામેલ હતા. કેસવાડા મેરને માટે કહેવાય છે કે કેદી કેસવાડા તણો અને નર નરસો ન થાય, અરે પડકાર્યો પંડ માએ કુંજણ ઢાળે કેસો. કેસવાડા કેસવ તણો અને પોરસ અંગ પોતે દજડે બલ દાખીએ કુંજળ ઢાળે કેસો. આખો મુલક હાથ કરી મેરો કલાબાઈને કહ્યું કે લે માં, તારું રાજ સંભાળી લે. રાણીએ કહ્યું કે મારા વીરાઓ જાઓ, આજ એક રાતમાં તમને જેટલા ગામના તોરણ બાંધો એટલા ગામ તમારા. રબારીઓ તો રાજી થઈ ગયા અને રાત બધી સૂઈ ગયા અને મેરોએ 40 ગામના તોરણ બાંધ્યા. રબારીઓ ભડકડે ઉઠ્યા અને માત્ર કાળીખડું અને રંધાણું એ 2 ગામે તેઓ પહોંચી શક્યા. આ વાર્તા સમુદ્રમાં લોકો ગાય છે. ખીમજી સુન ખાટીયો નાગર જેઠવો જોર બોડત બરડે બેઠા બિલે નાથ બંકા દિયે નગારે ઢોર ઠણેણે અને સોળધળવે બાંધી તેજ હણેણે સાત સાયરને સુસવે સાગર. ખીમજી સુન ખૂટીયો નાગર વર વડાળ અને રાવળ કન્યા વિત વિગતે વિવાહ થાય. પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી જૂને ગઢે જબર ખાય. આવી જ લોકવાર્તા અને સૌરાષ્ટ્રની રસધારમાંથી ચારણની ખોડાદરી આ ભાગ 2 છે. ભાગ 1 માટે પણ વિડીયો બનાવેલો છે. તમને આ ચેનલ સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.